નમસ્કાર મિત્રો તમારા લગ્ન થવામાં ખૂબ જ વિલંબ થાય છે, સાથે તમારા લગ્નમાં કોઈ ના કોઈ રીતે વિઘ્નો આવે છે, તો આ ચૈત્ર નવરાત્રીમાં આ ઉપાય અવશ્ય કરજો. આપની ઉપર આપની કુળદેવીની જગદંબાની કૃપા અવશ્ય થશે. આ ઉપાય બહુ સરળ ઉપાય બતાવું છું અને આ ઉપાય પુરુષો માટે છે, દીકરાઓ માટે છે. આપને શું કરવાનું છે? તો સૌથી પહેલા પ્રાતકાળમાં ઉઠી જવાનું છે. આપની જે પણ નિત્ય પૂજા છે એ અવશ્ય પરિપૂર્ણ કરવાની છે. પૂજા પરિપૂર્ણ થઈ ગયા પછી આપની પાસે જે પણ કુળદેવીની પ્રતિમા હોય તેમની ઉપર કંકુ ચડાવવાનું છે, સિંદૂર ચડાવવાનું છે, લાલ પુષ્પ અર્પણ કરવાના છે. સાથે ત્યાં આપને ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવાનો છે. જે શ્લોક રાખું છું બહુ સરળ છે, સાથે આ શ્લોકનું પરિણામ બહુ સારું આવ્યું છે, એટલે આ શ્લોક તમારી સમક્ષ રાખું છું. આ શ્લોક આપને 3 માળા કરવાની છે અને 9 દિવસ સુધી કરવાની છે. આ શ્લોક અવશ્ય આપ લખી લ્યો. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. આ શ્લોકની 3 માળા કરવાની છે, શ્રદ્ધાથી ભાવથી કરવાની છે. અને 10મો દિવસ આવે ત્યારે 3 કુમારી કન્યાઓને ભોજન કરાવવાનું છે. આપ શ્રદ્ધાથી કરશો, આપના જીવનમાં સારી કન્યાની પ્રાપ્તિ અવશ્ય થશે. નમસ્કાર.